મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દાયકાઓથી નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલન યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં ન આવતા પ્રબુદ્ધ નાગરિકો અને વેપારી આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે। પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દર વર્ષે નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલન યોજવામાં આવે છે। દાયકાઓથી આ એક પરંપરા ચાલી રહી છે। કોરોના કાળ દરમિયાન પણ ઓછા વ્યક્તિઓ સાથે સ્નેહ મિલન યોજાયું હતું। કીર્તિ મંદિર ખાતે સ્નેહ મિલન યોજવાની એક પરંપરા રહી છે, જેમાં તંત્ર દ્વારા નાગરિકોને સ્નેહ મિલનમાં બોલાવવામાં આવતા હતા। ઉલ્લેખનીય છે કે દર વર્ષે સ્નેહ મિલન યોજાય છે, જેમાં રમેશભાઈ ઓઝા સહિતના ધાર્મિક વડાઓ, અધિકારીઓ, રાજકીય આગેવાનો, શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેતા હોય છે અને નગર શ્રેષ્ઠીઓ બાપુના આશીર્વાદ મેળવી ઉપસ્થિતોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે। પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા કીર્તિ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં ન આવતા વર્ષોની પરંપરા તૂટી છે, જેના કારણે શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં નારાજગી વ્યાપી છે। અનિલભાઈ કારિયા, પ્રમુખ શ્રી પોરબંદર હોલસેલ ગ્રેન મર્ચન્ટ એસોસિએશન। આ વખતે અમારે પણ અહીં સ્નેહ મિલન રાખવામાં આવેલું હતું સુતારવાડા ચોકમાં, સુતારવાડા વેપારી એસોસિએશનનું। એની અંદર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ પધારવાના હતા, અર્જનભાઈ, બાપભાઈ, ચેતનાબેન બધાય આવવાના હતા। એ હિસાબે મેં બાપભાઈને ફોન કર્યો કે બાપભાઈ કાલે તમે કીર્તિ મંદિર આવો છો ને? એટલે બાપભાઈ કે ના, હું નથી આવવાનો, કે મને આમંત્રણ જ નથી। ટૂંકમાં એ હસવાના મૂડમાં હતા। એ કે અર્જનભાઈ ને ચેતનાબેન ને બધા ભેગા જ છે, અમે કોઈ નથી આવવાના। મને કે તમને આમંત્રણ આવ્યું? મેં કીધું મને આમંત્રણ નથી, કાર્ડે નથી આવ્યું। તો કે અમને કાર્ડને આમંત્રણ કંઈ નથી। એટલે મેં કીધું તો અમારે અહીં કમઠાણ આખું ભેગું કર્યું છે મેં વેપારીનું, ક્યાંક બગડે નહીં। તો કે ના ના, અમે તો બધા આવવાના જ છીએ ત્યાં। પછી મેં પ્રાંત અધિકારી જાદવ સાહેબને ફોન કર્યો। પછી જાદવ સાહેબ, કાલનું પ્રોગ્રામનું શું છે કીર્તિ મંદિરનું? તો કે કાલ કીર્તિ મંદિરનો પ્રોગ્રામ કે કેન્સલ કર્યો। મેં કીધું કાં? તો કે આટલા માણસો નથી થતા ને અધિકારીગણ લગભગ બધા રજા ઉપર હોય સાહેબ, એટલે કોઈ કે આવ્યા નથી। કીધું તમે તો 40-50 વર્ષનો આખો રેકોર્ડ બગાડી નાખ્યો। મેં કીધું આ રીતે હોય તો કાં તમારે, મેં કીધું છાપામાં દેવું જોઈએ ને કાં તમારે અમને બધાને જાણ કરવી જોઈએ। એનજીઓ તો બધી છે જ તમારા હાથમાં, તો તમારે ફોન તો કરો ને। એટલે ત્યાં 100-150-200 માણસ ભેગા થાય તો એનો જવાબ કોણ દે? તો કે ના, કે હું હમણાં કેવડાવી દઉં। પછી મેં બધા ઠેકાણે મેસેજ નાખી, બધા એનજીઓના નંબર મારી આગળ હતા, બધી એનજીઓને બધાને નાખીને એ ઠાણે પાડ્યું। એટલે આ ખોટું કર્યું। 40-50 વર્ષનો રેકોર્ડ પાછા આવતે વર્ષે બધા આ રીતે બંધ ના રાખે એવી અમારી લાગણી છે। ખાસ કરીને કોણ કોણ હાજર હતું, કઈ રીતે આનું થતું, કઈ રીતે સ્નેહ મિલન આ જ રીતે રમેશભાઈ શ્રી, અર્જનભાઈ, બાપભાઈ, પછી જીજી અધિકારી બધા પોરબંદરનો સમગ્ર વેપારી આલો 50 વર્ષથી એની હાજર છે ને બધાને ખબર જ હોય કે જ્યાં સ્નેહ મિલન હોય જ, એટલે કોઈ આમંત્રણની જરૂર ના હોય ને પાછું કેન્સલ કર્યું ત્યારે એને ખરેખર કહેવાની જરૂર હતી। બાકી બધું લગભગ આવે બધાય હોય, એટલે બધાય વીઆઈપી બધાય હોય। આ વખતે કેન્સલ થયું છતાં પણ ત્યાં માણસો 30-40 જણા તો હું ત્યાં ગયો ત્યારે માણસો આવ્યા હતા। એની ત્યાં પોતે ગોઠવેલું પણ હતું કે જે કોઈ માણસો આવે ને સાકર ને આમ તેને આવીને વ્યવસ્થિત કહેજો કે આજકાલ આપણે બંધ રાખવામાં આવેલ છે એમ। આ અંગે જાણવા મળતી વિગત મુજબ મોટા ભાગના અધિકારીઓ રજા પર હોવાના કારણે સ્નેહ મિલન યોજાયું ન હતું। આમ અધિકારીઓની રજાની મોજ માટે મહાત્મા ગાંધીજીને પણ કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડવામાં આવી હતી। ત્યારે વેપારી અગ્રણીઓએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।